दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકો નિયમનિષ્ઠ ભાર વિશે અભ્યાસ કર્યો। હવે આજના લેક્ચરમાં આપણે લોકોએ અષ્ટકનો નિયમ જે અગાઉ ભણી ગયા તે અષ્ટકનો નિયમ અને તેની મર્યાદાઓ વિશે અભ્યાસ કરવાનો છે। અષ્ટકનો નિયમ અને તેની મર્યાદાઓ। અષ્ટકનો નિયમ શું છે એ આપણે અગાઉ ભણી ગયા, છતાં પણ આજે અભ્યાસ કરી લઈએ અને તેની શું ભણીએ તો કે મર્યાદાઓ। અતિ કામનું તો પરીક્ષાની દ્રષ્ટિએ નથી આ પોઈન્ટ, પણ આપણને આવડવો તો જોઈએ। અષ્ટકનો નિયમ પરમાણુમાંથી અણુ કે સંયોજન બને, પરમાણુમાંથી અણુ કે સંયોજન બને ત્યારે એક પરમાણુ બીજા પરમાણુને શું આપે? ઇલેક્ટ્રોન આપે। ત્યારે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની શું થાય? આપ-લે થાય કે ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી। ભાગીદારી કરી સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે તો કે અષ્ટક રચના પૂર્ણ કરે છે। ભાગીદારી થાય સંયોજકતા કક્ષા અષ્ટક પૂર્ણ કરે છે। અષ્ટક પૂર્ણ કરીને સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જાય તો કે 8 ઇલેક્ટ્રોન જાય। તેને શું કહેવાય? અષ્ટકનો નિયમ કહે છે। એને શું કહેવાય તો કે ભાઈ અષ્ટકનો નિયમ કહેવાય છે। પરમાણુમાંથી અણુ કે સંયોજન બને ત્યારે પરમાણુ વચ્ચે બે સંભાવના રહે, કાં તો ઇલેક્ટ્રોનની શું થાય તો કે આપ-લે અથવા ઇલેક્ટ્રોનની શું થાય તો કે ભાગીદારી થાય। ભાગીદારી થાય અને સંયોજકતા કક્ષા છે તે સંયોજકતા કક્ષા છે કેવું હું પૂરું કરે તો કે અષ્ટક પૂર્ણ કરે છે। ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરે તેને શું કહેવાય તો કે ભાઈ અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ અષ્ટકનો નિયમ અષ્ટક પૂર્ણ કરે અથવા અષ્ટક રચના પ્રાપ્ત કરે એમ લખજો તમે તોય ચાલે। અષ્ટક રચના પ્રાપ્ત કરે તેને અથવા અષ્ટક રચના બનાવે છે એમ લોકો કોઈ ખોટું પડે નહીં। હવે આના નિયમની શું આવે તો કે મર્યાદા। આ નિયમ ઉપયોગી છે પરંતુ સાર્વત્રિક નિયમ ઉપયોગી નથી। આ નિયમ ઉપયોગી હોવા છતાં સાર્વત્રિક નથી। સાર્વત્રિક નથીનો અર્થ શું? દરેક જગ્યાએ આ નિયમ આપણને લોકોને ઉપયોગી સાબિત થઈ શકે એમ નથી। આ હોવાથી તો કે પેલી
મર્યાદા. આ નિયમ મોટા ભાગે કયા સંયોજનોને જાણવા માટે ઉપયોગી છે? તો કાર્બનિક સંયોજનોના. આ નિયમ કાર્બનિક સંયોજનો, આ કાર્બનિક સંયોજનોનો અભ્યાસ આપણે લોકોએ બીજા સેમેસ્ટરથી કરવાનો થશે. અગાઉ જૂના કોર્સમાં પહેલા સેમેસ્ટરમાં કાર્બનિક સંયોજન આવતું, પણ અત્યારે એના વિશે વધારે અભ્યાસ આપણે આવતો નથી પહેલા સેમેસ્ટરમાં. બીજા સેમેસ્ટરમાં આપણે લોકો કાર્બનિક સંયોજનો વિશે અભ્યાસ કરશું અને 12મા ધોરણમાં પણ કાર્બનિક સંયોજનો વિશે આપણને લોકોએ પુષ્કળ અભ્યાસ કરવાનો થશે. આ નિયમ કાર્બનિક સંયોજનો માટે ઉપયોગી છે. આ નિયમ કાર્બનિક સંયોજનો માટે શું છે? તો કે ઉપયોગી છે. આ નિયમ માટે છે, આ નિયમની અંદર 3 પ્રકારના અપવાદ જોવા મળે છે. આ નિયમમાં 3 પ્રકારના અપવાદ જોવા મળે છે. કેટલા પ્રકારના અપવાદ જોવા મળે? તો કે 3 પ્રકારના અપવાદ. એમાં પહેલો અપવાદ છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. આનો અર્થ શું? આધી તમને સમજાવું, તરત જ તમને ખ્યાલ પડી જશે. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન્સ પૂરા હોતા નથી, પરંતુ 8 કરતા કેવા ઇલેક્ટ્રોન હોય? ઓછા ઇલેક્ટ્રોન હોય છે. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, તેને શું કહેવાય? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. શું કહેવાય? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. દાખલા તરીકે BeH2, Be બોરોન, બેરિલિયમ. બોરોન ને પણ શું? બેરિલિયમ, Be4. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2. હાઇડ્રોજન ને 1. હવે જો બેરિલિયમ ની પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 4. કેટલા? 4. બેરિલિયમ ની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 4. એનો અર્થ અષ્ટક રચના પૂર્ણ થતી નથી. મધ્યસ્થ પરમાણુનું રચના કેવી બને? તો કે અષ્ટક એનું પૂર્ણ થતું નથી. અષ્ટક કેવું રહે? તો કે અપૂર્ણ રહે છે. મધ્યસ્થ પરમાણુનું અષ્ટક કેવું રહે? તો કે અપૂર્ણ. બીજું એક્ઝામ્પલ છે BCl3. B કોણ? તો કે ભાઈ બોરોન. B5 છે, કેટલા ઇલેક્ટ્રોન? 3. ક્લોરીન. હવે જો આ જોડાણ કરો, થઈ ગઈ વસ્તુ આખી. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 2, 4 અને 6, 8 થતા નથી. તો મધ્યસ્થ પરમાણુનું અષ્ટક કેવું બને? અપૂર્ણ. કેવું બને? અપૂર્ણ. વધુ એક્ઝામ્પલ જોઈએ કે આપણે LiCl, લિથિયમ, છેલ્લી કક્ષામાં 1, ક્લોરીન. ક્લોરીન પાસે 8 થાય, પણ લિથિયમ પાસે કેટલા થશે? 2. તો આ કોનું ઉદાહરણ છે? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. છતાં પણ સંયોજન કેવા છે? સ્થાયી. એટલે કે સંયોજન છે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આ એને શું થાય? મર્યાદા. બીજો અપવાદ આપણે લોકો જોઈએ. પહેલો અપવાદ જોયો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. હવે વિસ્તરિત અષ્ટક જોઈએ આપણે. બીજો પોઈન્ટ છે આપણામાં વિસ્તરિત અષ્ટક. તો કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા કેવા ઇલેક્ટ્રોન હોય? વધારે ઇલેક્ટ્રોન હોય. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ
પરમાણુમાં 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવાય? વિસ્તરિત અષ્ટક કહેવાય. દાખલા તરીકે PCl5 ફોસ્ફરસ P15 છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 5. ક્લોરીન Cl17 કેટલા ક્લોરીન મૂકીએ? 5. હવે જો બેટા ફોસ્ફરસ ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 10. કેટલા થઈ ગયા? 10. અહીંયા ફોસ્ફરસ ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 10. 8 કરતા શું થઈ ગયા ઇલેક્ટ્રોન? તો કે વધી ગયા. તો એવા અષ્ટકને કેવું અષ્ટક કહેવાય? વિસ્તરિત અષ્ટક. છતાં પણ સંયોજન કેવું છે? સ્થાયી. બીજું એક્ઝામ્પલ છે SN6 સલ્ફર S4. હવે જો સલ્ફર ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? જો 12. તેને કેવું અષ્ટક કહેવાય? વિસ્તરિત અષ્ટક. કેવું કહેવાય? વિસ્તરિત અષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. વધુ એક એક્ઝામ્પલ છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સરખી રીતે બનાવીએ. તો જો આમે હું કરી ગોઠવણી જ કરી, બીજું કશું કર્યું નથી. 2 4 6 8 10 ને 12 કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 12 ઇલેક્ટ્રોન. આને શું કહેવાય? વિસ્તરિત અષ્ટક. મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા તો શું કહેવાય? અપૂર્ણ અષ્ટક. 8 કરતા વધુ તો વિસ્તરિત અષ્ટક. છતાં પણ સંયોજન કેવા છે? તો કે સ્થાયી. આ શું છે? મર્યાદા. કોની મર્યાદા? અષ્ટકના નિયમની મર્યાદા. હજી આમાં ત્રીજો અપવાદ છે, આપણે એ પણ જોઈ લે. આપણે આમાં ત્રીજો અપવાદ છે એ પણ જોઈ લે. તો કે ભાઈ બેકી અણુ બેકી અણુઓની અંદર અષ્ટકના નિયમનું પાલન થતું નથી. કઈ રીતે? તો જો NO નાઇટ્રોજન 2 અને 3 5 ઓક્સિજન 2 4 ને 2 6 જોડાણ થઈ ગયું. ઓક્સિજનની પાસે તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, પરંતુ નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે ભાઈ 7 ઇલેક્ટ્રોન. બેકી અણુઓમાં અષ્ટકના નિયમનું ઘણી જગ્યાઓ પાલન થતું નથી, છતાં પણ સંયોજન કેવું છે? થાય. આને શું કહેવાય? તો કે અપવાદો. શું કહેવાય? અપવાદો. પણ આમાં વધુ ડિટેલમાં આપણે ઉતરવું નથી. પરીક્ષામાં પૂછાય તો આના કરતા આપણે શોર્ટકટ માહિતી બનાવી લખવા છે. કઈ રીતે લખવી? તો હજી હું 1-2 પોઈન્ટ છે તમને લોકોને સમજાવી દઉં, પછી આપણે એ પ્રમાણે આગળ વધીએ. હજી મર્યાદાઓ છે. ઉમદા વાયુઓ. ઉમદા વાયુઓ વિશે આપણે ઉમદા વાયુ એટલે સમોઢારના તત્વ, નિષ્ક્રિય વાયુ તત્વ, એના વિશે આપણે એવું સમજીએ છીએ કોઈ દી કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. પણ ઝેનોન અને ક્રિપ્ટોન. કોણ? તો કે ભાઈ
ઝેનોન Xe, ક્રિપ્ટોન Kr. એ ઝેનોન અને ક્રિપ્ટોન એ ફ્લોરિન અને ઓક્સિજનની હારે કેટલાક સંજોગોમાં પ્રક્રિયા કરે છે. તો આ પણ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. ખાસ કેટલાક ઊંડા વાયુઓ, કેટલાક ઊંડા વાયુઓ ક્યાં ક્યાં, તો કે ક્રિપ્ટોન અને ઝેનોન. ક્રિપ્ટોન અને ઝેનોન એ ઓક્સિજન કે ફ્લોરિન સાથે સંયોજાઈને ઓક્સિજન કે ફ્લોરિન સાથે હું બનાવતો કે સંયોજાઈને XeF2, XeF4, XeOF2, KrF2 જેવા સંયોજનો બનાવે છે. જો અષ્ટકના નિયમનું પાલન થાય તો આવા કોઈ સંયોજનો બને જ નહીં. પરંતુ આ સંયોજનો બને એનો અર્થ અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આ સંયોજનો પણ આપણે ભણવાના થશે 12મા ધોરણમાં. જ્યારે આપણે પી બ્લોકના તત્વોમાં એન્ડ ઉપર રહીશું ત્યારે આ સંયોજનો પણ આપણે ભણીશું. બીજું, અષ્ટકનો નિયમ છે એ અણુનો આકાર સમજાવી શકતો નથી. અણુના આકારની સમજ મળતી નથી. અણુની સ્થાયિત્વતા અને ઊર્જાની માહિતી મળતી નથી. અણુની સ્થાયિત્વતા અને ઊર્જાની માહિતી મળતી નથી. કોના ઉપર નથી મળતી? અષ્ટકના નિયમ ઉપરથી. પરીક્ષામાં આપણે આટલું બધું વધારે લખવાની જરૂર નથી. આપણે શું યાદ રાખવાનું એ જોઈએ. તો ભાઈ અષ્ટકનો નિયમ અને એની મર્યાદા સમજાવવા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પરમાણુમાંથી અણુ કે સંયોજન બને ત્યારે પરમાણુ વચ્ચે કાં તો ઇલેક્ટ્રોનની શું થાય? આપ-લે. અથવા તો ઇલેક્ટ્રોનની શું થાય? તો કે ભાઈ ભાગીદારી થાય. ત્યારે સંયોજકતા કક્ષા છે કેવી રીતના પ્રાપ્ત કરે? અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તેને શું કહેવાય? અષ્ટકનો નિયમ. મર્યાદા જોઈએ. આ નિયમ ઉપયોગી હોવા છતાં સાર્વત્રિક નથી. મુખ્યત્વે આ નિયમ કોના માટે ઉપયોગી છે? કાર્બનિક સંયોજનો માટે. આ નિયમમાં 3 પ્રકારના પદ જોવા મળે. પહેલો તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. કયા પરમાણુનું? તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય. કેવા? તો કે ભાઈ 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે BH2, BCl3, LiCl. એમાં કેટલા? તો કે ભાઈ 8 કરતા ઇલેક્ટ્રોન કેવા હોય? તો કે ભાઈ ઓછા. છતાં પણ એ કેવું છે? તો કે સ્થાયી સંયોજન છે. બીજું આવે વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત અષ્ટકમાં શું? કેટલાક સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુમાં મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા કેવા હોય? તો કે વધુ ઇલેક્ટ્રોન હોય. કેવા ઇલેક્ટ્રોન હોય? 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય. તો તેને વિસ્તૃત અષ્ટક તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે PCl5, SF6, H2SO4. આની અંદર P માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ 10. S માં કેટલા? 12. અહીંયા S માં કેટલા? 12. છતાંય સંયોજન કેવું છે? તો કે સ્થાયી. ત્રીજો છે બેટી અણુ. અથવા તો બેટી અણુઓ તમે ન બોલો છો તો શું બોલાય? તો કે ભાઈ એકી ઇલેક્ટ્રોન અણુ બોલાય. એકી ઇલેક્ટ્રોન અણુ. એનો અર્થ શું? કે ભાઈ એક સંયોજન, એક એવું સંયોજન હોય, સંયોજનના 2 પરમાણુમાં એક પરમાણુ એવો હોય કે જેમાં અષ્ટક રચના પ્રાપ્ત થાય નહીં. કે ભાઈ કેટલા આમાં એનો મુદ્દાનો એનોમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે ભાઈ
ઓક્સિજનમાં 8 થાય પણ નાઇટ્રોજનમાં કેટલા તો કે 7 થાય છે. તમારે આ ત્રણેય મુદ્દા લખવાને બદલે માત્ર એટલું જ લખાય. ઘણા સંયોજનો એવા છે કે જેની અંદર 8 કરતા ઓછા પણ ઇલેક્ટ્રોન હોય કે વધુ પણ ઇલેક્ટ્રોન હોય છતાં પણ સ્થાયી છે. દાખલા તરીકે BH2, BCl3, LiCl, PCl5, SF6, H2SO4 ગમે ઉદાહરણ લખો, NO ગમે NO2 પણ આવે ગમે ઉદાહરણ લખો ખોટું પડશે નહીં. એટલે આવડી મોટી માહિતી આપણે લખવાની જરૂર નથી. આપણે માત્ર ને માત્ર શું લખવાની જરૂર છે? કેટલાક સંયોજનો એવા છે કે જે સંયોજન બન્યા પછી અષ્ટક રચના બનતી નથી છતાં પણ એ કેવા છે તો કે સ્થાયી છે. બસ હવે બહુ બધું આપણા માટે. આવું લાંબુ લાંબુ આપણે બનાવવાની જરૂર નથી. કેટલાક ઊંડા વાયુઓ ક્રિપ્ટોન અને ઝેનોન ઓક્સિજન કે ફ્લોરિન સાથે સંયોજાઈને HCF2, HCF4, HCOF2, KrF2 જેવા સંયોજનો બનાવે. ખરેખર ઊંડા વાયુ પ્રક્રિયા કરવા જોઈએ અષ્ટકના નિયમ મુજબ. અહીંયા પ્રક્રિયા કરે છે એટલે શું થાય તો કે મર્યાદા. અષ્ટકના નિયમની મદદથી અણુનો આકાર, અણુની સ્થાયીતા કે અણુની ઊર્જાની કોઈ માહિતી મળતી નથી. આ વાત થઈ કોની તો કે ભાઈ અષ્ટકના નિયમની. સ્ક્રીનશોટ લઈ લો. પણ મેં તમને કીધું આ ત્રણ મુદ્દા અલગ બનાવવા આપણે ચોપડીમાં આઈટમ બનાવવાની જરૂર નથી. આપણે માત્ર આપણે રીતે આવડવું જોઈએ એટલે ઇનફ આપણા માટે થઈ જાય. હવે પછીનો પોઈન્ટ છે આપણો આયની અથવા તો વિદ્યુત સંયોજક બંધ, જેના વિશે મેં તમને લોકોને અગાઉ પણ સમજાવી દીધેલું છે. ક્યાં બંધ વિશે મેં તમને અગાઉ સમજાવ્યું છે કે વિદ્યુત સંયોજક બંધ અથવા તો આયનીય બંધ. અગાઉ આપણે એના વિશે અભ્યાસ કરી ગયા. તે જ માહિતી તમારે લોકોએ ભણવાની થશે. પાયાગત માહિતી આવડતી હશે તો આ પાઠમાં 60% વસ્તુ વિશે આપણે એમને મળી જાય. 40% વસ્તુમાં જ આપણે માથું મારવું પડે. હવે પછીનો આપણો અગત્યનો પોઈન્ટ છે આયનીય અથવા તો વિદ્યુત સંયોજક બંધ. આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ આપણે શોર્ટકટમાં સમજાવી રીતે કામ કરશો. અતિ આઈએમપી પોઈન્ટ નથી, પરીક્ષાની દ્રષ્ટિએ વેલ્યુ નહીં, પણ સમજણ આપણી પાસે 100% હોવી જોઈએ. તો ભાઈ ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને ક્યાં બંધ કહેવાય તો કે આયનીય બંધ કહે છે. ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને ક્યાં બંધ કહેવાય? આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આના માટેની પહેલી શરત, ઇલેક્ટ્રોનની આપલે કેવી થવી જોઈએ? સહેલાઈથી. કેવી થવી જોઈએ? સહેલાઈથી. ઇલેક્ટ્રોનની આપલેને એક સહેલાઈથી આપવો જોઈએ અને બીજો સહેલાઈથી શું કરવો જોઈએ તો કે સ્વીકારવો જોઈએ. દાખલા તરીકે કોઈ ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? આપણે બધાય ભણી ગયા. કઈ કહેવાય? આયનીકરણની પ્રક્રિયા. અને આના માટે જે ઊર્જા આપવી પડે એને કઈ ઊર્જા કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. કઈ ઊર્જા કહેવાય તો ભાઈ આયનીકરણ એન્થાલ્પી. કોઈ તત્વ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તેને કઈ ઊર્જા કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા. એના માટે જે ઊર્જા આપવી પડે એને કઈ ઊર્જા કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જેમ આનું મૂલ્ય નીચું એમ સહેલાઈથી ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. પછી છેલ્લે શું થાય તો કે ભાઈ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે અધાતુ ઇલેક્ટ્રોન મેળવે. એટલે બંને વચ્ચે પ્રક્રિયા થાય શું બને તો કે ભાઈ સંયોજન બને છે. ધન અને ઋણ આયનોની ગોઠવણી એટલે શું છે કહેવાય તો કે ભાઈ સ્ફટિક સંયોજનોની લેટિસ. આ ખાસ યાદ રાખજો. ધન અને
ઋણ. કેવા તો કે ભાઈ ધન અને ઋણ આયનોની ગોઠવણી. ધન અને ઋણ આયનોની ગોઠવણી એટલે સ્ફટિક સંયોજનોની લેટીસ. સ્ફટિક સંયોજનોની લેટીસ. લેટીસ એટલે એવું તો કે કોઈ પણ ઘન સંયોજન હોય એની જે રચના હોય એમાં જે પરમાણુની ગોઠવણી કહેવાય એને શું કહેવાય? સ્ફટિક લેટીસ. શું કહેવાય? સ્ફટિક લેટીસ અથવા તો ગોઠવણી. સ્ફટિક સંયોજન લેટીસ અથવા તો શું કહેવાય? તો કે ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. હવે મોટા ભાગના આયનીય સંયોજનો છે એમાં ધન આયન છે. યાદ રાખજો ખાસ, મોટા ભાગના આયનીય સંયોજનોમાં ધન આયન કેમાંથી લેવામાં આવે? તો કે ધાતુમાંથી લેવામાં આવે. તો કેમાંથી લેવામાં આવે? તો કે ભાઈ ધાત્વીય મતામાંથી લેવામાં આવે. કેમાં લેવામાં આવે? તો કે ભાઈ ધાત્વીય તત્વોમાંથી અથવા તો ધાતુમાંથી લેવામાં આવે. મોટા ભાગના આયનીય સંયોજનોમાં ધન આયન ધાત્વીય તત્વોમાંથી અને ઋણ આયન અધાત્વીય તત્વોમાંથી લેવામાં આવે છે. ધન આયન હોય કેવો હોય? તો કે ભાઈ ધાત્વીય. આ કેવો હોય? તો કે ભાઈ અધાતુ. આમાં એક અપવાદ છે, NH4+. આમાં બંને કેવા છે? અધાત્વીય. બંને આયન કેવા છે? તો કે ભાઈ અધાત્વીય છે. આપવા છે આ ખાસ આપણે યાદ રાખવાનો થાય. શું કરવાનું નહીં? તો આપણે ભાઈ યાદ રાખવાનો થાય. હવે સ્ફટિક રચના છે એ આયનોના કદ, એની ગોઠવણી અને એના અન્ય પરિબળો પર નક્કી કરી શકાય. સંયોજનની સ્ફટિક રચના. ક્યાં સંયોજનોની વાત કરીએ? તો આયનીય સંયોજનોની સ્ફટિક રચના, આયનોના કદ. શું? તો કે ભાઈ આયનોના કદ, એની પેકિંગ ગોઠવણી. આ પેકિંગ ગોઠવણી શું એ તમારે લોકોએ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર ઘન અવસ્થા ભણવામાં આવશે ત્યારે બધી વસ્તુ વિગતવાર સમજવાની થશે. અત્યારે એમાં ઊંડું ઉતરવાની જરૂર તમારે નથી. 12મા ધોરણમાં તમારે આ ચેપ્ટરની મોટા ભાગની માહિતી તમારે ક્યાં ધોરણમાં ભણવાનું થશે? તો કે 12મા ધોરણમાં. અમુક એવા પોઈન્ટ આવશે કે જે બેઠે બેઠા 12મા ધોરણમાં તમારું ઉપયોગી હશે. તો આયનીય સંયોજનોની સ્ફટિક રચના, આયનોના કદ, એની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પર નક્કી કરી શકાય છે. અન્ય પરિબળો પરથી નક્કી કરી શકાય છે. આનું એક્ઝામ્પલ હોય તો NaCl ની સ્ફટિક રચના. આની આકૃતિ આપણા માટે કાંઈ જરૂરી નથી, એટલે બનાવવાની આપણે કાંઈ જરૂરિયાત જણાતી મને દેખાતું. આ ખરેખર આકૃતિ યાદ રાખવાની જરૂર તમારે. આયનીય અથવા વિદ્યુત સંયોજન બંધ નહીં કરીને તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું પ્રમાણે ઇલેક્ટ્રોનની આપણેથી બનતા બંને કયો બંધ કહેવાય? તો કે આયની બંધ. જે ઇલેક્ટ્રોન ગુમાવે કઈ પ્રક્રિયા કરે? આયનીકરણ. જે ઇલેક્ટ્રોન મેળવે કઈ પ્રક્રિયા કરે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રક્રિયા. એટલા માટે ઊર્જા આપવી પડે એટલે કઈ ઊર્જા કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્રીજા ચેપ્ટરમાં આપણે આ બધી વસ્તુનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરી એ જ માહિતી. હવે બીજો અગત્યનો પોઈન્ટ છે લેટાઇસ એન્થાલ્પી અથવા લેટિસ એન્થાલ્પી. આપણો હવે પછી અગત્યનો પોઈન્ટ છે લેટિસ એન્થાલ્પી અથવા તો લેટાઇસ એન્થાલ્પી. હજી આમાં વધુ ડિટેલમાં
ચોપડીમાં ઉતરવાની જરૂર નથી. આપણે ચોપડીમાં રાખ્યું એ મુજબ બધું લાંબુ થવાની જરાય જરૂર દેખાતી અત્યારે નથી. અમુક એવા પોઈન્ટ્સ આવશે કે જેમાં ખરેખર તમને ઊંડાણપૂર્વક સમજાવવું પડશે વધારે, તો એ તમને લોકોને સમજાવવામાં જ આવશે. હવે પછીનો આપણો પોઈન્ટ છે લેટિસ અથવા તો લેટાઇસ એન્થાલ્પી. મેં થોડી વાર પહેલા તમને લેટિસ અથવા લેટાઇસ એટલે હું તમને કીધું હતું. પરમાણુ કાયમની ગોઠવણી, એને શું કહેવાય? લેટિસ. ગોઠવણી તોડવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? લેટાઇસ એન્થાલ્પી. શું કહેવાય? લેટાઇસ એન્થાલ્પી. એક મોલ ઘન આયનીય સંયોજનને એક મોલ ઘન આયનીય સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુરૂપ ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? લેટાઇસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં NaCl છે, NaCl નું જે સંયોજન છે એ જે લેટાઇસ અંદાજે એમાંથી સોડિયમ અને ક્લોરીન બંનેને વાયુ સ્વરૂપે ફેરવવા માટે જેટલી ઉર્જા આપવી પડે એને શું કહેવાય? ની લેટાઇસ એન્થાલ્પી કહેવામાં આવે છે. લેટાઇસ એન્થાલ્પીનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ છે. NaCl ની લેટાઇસ એન્થાલ્પી લેટિસ અથવા લેટાઇસ તમે બોલશો ભૂલ પડશે નહીં. લેટિસ બોલો તો પણ ચાલશે કે લેટાઇસ બોલો તો પણ ચાલશે. લેટાઇસ એન્થાલ્પી 788 કિલોજૂલ પ્રતિ મોલ છે. કેટલા તો કે ભાઈ 788 કિલોજૂલ પ્રતિ મોલ છે. બસ આટલું જ આપણે લખવાનું. આ 2 માર્ક્સ માટે ઘણું બધું છે. 1 માર્ક્સની વ્યાખ્યા અડધો એટલે આપણું કામ થઈ ગયું પૂરું. આટલું જ આપણે યાદ રાખવામાં. ચોપડીમાં આપ્યું એ મુજબ આપણે વધારે લાંબુ કરવું શોર્ટકટ. હવે જે વસ્તુ ભણાવવાની ટૂંકમાં જ ભણવાની થશે, કારણ કે ઇમ્પોર્ટન્ટ જે પ્રકારની છે આપણે એટલું જ ભણીએ. ખોટી વધુ બધા મજૂરી કરવી આપણા માટે જરૂરી નથી. પછીનો પોઈન્ટ આપણો બંધ લંબાઈ. શું છે તો કે બંધ લંબાઈ. બંધ લંબાઈ અણુમાં જોડાયેલા 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલન અંતરને અણુમાં જોડાયેલા 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલન અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. દાખલા તરીકે અણુમાં 2 પરમાણુ જોડાયા છે, આ બંને વચ્ચેના અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. શું કહેવાય તો કે બંધ લંબાઈ કહેવામાં આવે છે. બંધ લંબાઈ માપવા માટે બંધ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોસ્કોપી અથવા કઈ કે વર્ણપટ દર્શકી વર્ણપટ દર્શકી પદ્ધતિ. પેલી કઈ પદ્ધતિ વપરાય તો કે ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી.
બીજી કઈ તો કે ભાઈ ક્ષ કેમ વિવર્તન બીજે ભાઈ ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ વપરાય છે કોના માટે તો કે ભાઈ બંધ લંબાઈ માપવા માટે હવે એક વાત ખાસ યાદ રાખજો સિંગલ બંધ કરતા ડબલ બંધની બંધ લંબાઈ ઓછી હોય ડબલ બંધ કરતા ટ્રિપલ બંધની બંધ લંબાઈ ઓછી હોય આ ખાસ આનો સમજી જેમ બંધ લંબાઈ ટૂંકી એમ સ્થાયિત્વતા કેવી વધુ આ યાદ રાખવાની વાત એ બાદમાં ધોરણ માટે આપણે કામ લાગશે પછીનો આપણો પોઈન્ટ છે બંધ લંબાઈ પછીનો આપણો પોઈન્ટ છે બંધ કરવું કોણ છે બંધ ફરીવાર બંધ લંબાઈ અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલન અંતરને શું કહેવાય ની બંધ લંબાઈ બંધ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોસ્કોપી એટલે વર્ણપટદર્શકી પદ્ધતિ શોકિંગ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ વપરાય પછી આજે મેં તમને કીધું સિંગલ બંધ કરતા ડબલ બંધની બંધ લંબાઈ ઓછી ડબલ કરતા ટ્રિપલ બંધની બંધ લંબાઈ કેવી હોય તો કે ભાઈ ઓછી હોય ત્યારબાદ પણ જોઈએ આપણે બંધ કોણ પછીનો આપણો પોઈન્ટ છે બંધ કોણ બંધ કોણ બહુ સહેલો પોઈન્ટ છે આખે આખો જોઈએ કોઈ પણ અણુ કે સંકીર્ણ આયનમાં કોઈ પણ અણુ દાખલા તરીકે ઓક્સિજન આ હાઇડ્રોજન આ બંને વચ્ચે શું કહેવાય તો ખૂણો બનીને શું કહેવાય બંધ કોણ શું કહેવાય બંધ કોણ કોઈ પણ અણુ કે સંકીર્ણ આયનમાં કોઈ પણ અણુ કે સંકીર્ણ આયનમાં કોઈ પણ અણુ કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ કોણ તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુ જે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે આવો CH4 આ બંધ કોણ છે કોઈ પણ અણુ કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ કોઈ પણ અણુ કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો બંધકારક ઇલેક્ટ્રોન કેવા તો કે ભાઈ બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણા બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે વચ્ચેના ખૂણાને શું કહેવાય તો કે ભાઈ બંધ કોણ કહે છે શું કહેવાય બંધ કોણ કહે છે બંધ કોણને ડિગ્રી અથવા તો અંશમાં માપવામાં આવે છે બંધ કોણ અંશ ડિગ્રીમાં માપવામાં આવે છે બંધ કોણનું મૂલ્ય માપવામાં આવે તો કે ભાઈ ડિગ્રી અથવા તો અંશ એકમમાં માપવામાં આવે છે બંધ કોણ છે કક્ષકોની અવકાશમાં ગોઠવણીની માહિતી આપે છે બંધ કોણ કક્ષકોની અવકાશમાં ગોઠવણીની સમજ આપે છે
કઈ કક્ષકો અવકાશમાં કયા સ્થાને છે એની સમજ મળે. એના કારણે આપણે ભૌમિતિક આકારની માહિતી મળે છે. ભૌમિતિક આકાર નક્કી કરવા ઉપયોગી છે. આગળ અભ્યાસમાં છે તમારે પાણીના અણુ, એમોનિયાના અણુ, મિથેનના અણુ, એને બંધકોણ કેવો છે એના કારણે એના અણુનો આકાર કેવો બને એ બધી વસ્તુ આપણે આગળ અભ્યાસમાં આવશે ત્યારે આપણે વધુ વિગતવાર એના વિશે અભ્યાસ કરશું. આજે આપણે અહીંયા અટકાવીએ.